વિદાય હંમેશા વસમી જ હોય છે, પછી તે દીકરીની હોય, સ્વજનની હોય કે પછી નિવૃત્ત કર્મચારીની હોય. વાત કરીએ પાટણના એમ હાઈસ્કૂલ પાસેની આંગણવાડીના કાર્યકર કર્મચારીની. પાટણ શહેરના એમએન હાઈસ્કૂલ પાસેની આંગણવાડીમાં છેલ્લા 33 વર્ષથી કાર્યકર તરીકે ફરજ બજાવતા સવિતાબેન ગિરીશભાઈ સોલંકી એક પણ દિવસની રજા વિના સંનિષ્ઠ કાર્યકર તરીકેની ફરજ બજાવી પોતાની ફરજ પરથી વયનિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અને હંમેશા આંગણવાડીના ભૂલકાઓની ચિંતા કરતા સાચા નગરસેવક મનોજભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, નગરપાલિકાના કોર્પોરેટરો અને ઉર્મિલાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોનું ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ કુમકુમ તિલક અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તો નિવૃત્ત થઈ રહેલા આંગણવાડીના કાર્યકર સવિતાબેન ગિરીશભાઈ સોલંકીને ફુલહાર, શ્રીફળ અને સાકર આપી તેઓને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. તો નિવૃત્ત થઈ રહેલા સવિતાબેન સોલંકીએ પોતાના સહકર્મચારીઓને મોમેન્ટો આપી હતી, તો સામે કર્મચારીઓએ પણ તેઓને મોમેન્ટો આપી ભાવભરી વિદાય આપી હતી. આ પ્રસંગે ઉર્મિલાબેન પટેલે જણાવ્યું હતું કે સવિતાબેન સોલંકી ઓછું ભણેલા હોવા છતાં પણ ઓનલાઈન કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી હોવાનું જણાવી દેખાવથી ખૂબ કુપોષિત લાગતા હોવા છતાં પણ અંદરથી મજબૂત અને તંદુરસ્ત હોવાથી તેઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હોવાનું જણાવી આંગણવાડી અને ભૂલકાઓની સતત ચિંતા કરતા મનોજભાઈ પટેલે આંગણવાડીના નિર્માણ વખતે નાની નાની બાબતોનું ધ્યાન રાખી 2007-8માં ગુજરાતની પ્રથમ આંગણવાડી બનાવી હોવાનું જણાવ્યું હતું. તો આ પ્રસંગે સાચા નગરસેવક મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે નિવૃત્ત થઈ રહેલા સવિતાબેન સોલંકીએ છેલ્લા 33 વર્ષથી આંગણવાડી અને બાળકોની સતત ચિંતા કરી તેઓનો વિકાસ કરવામાં સી ફાળો હોવાનું જણાવી આગામી સમયમાં ઉર્મિલાબેન પટેલની આગેવાનીમાં આંગણવાડીની બહેનો સુંદર કામ કરીને ગુજરાતમાં આંગણવાડીનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. મને આવડતું નહીં, મને ફાવતું નહીં, હું કરી દઈશ. ક્યારે બેન કોઈની સામે જજુમ્યા નહીં. સાથે સાથે ગિરીશભાઈએ પણ એટલી બધી આંગણવાડીની અંદર જવાબદારી નિભાયેલી કે જ્યારે મનોજભાઈએ અહીંયા અદ્યતન આંગણવાડીઓ બનાવી કે જે રોડ ઉપરની 3 આંગણવાડીઓ હતી, જે તે વખતે 2007-8ની અંદર જ્યારે આપણા આનંદીબેન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી હતા એ વખતે આ આંગણવાડીઓનું તો આપણે વિચાર્યું નહોતું કે આવી 3 સરસ મજાની આંગણવાડીઓ બનશે. પણ મનોજભાઈના પ્રયત્નથી આ રોડ ઉપરની અત્યારે આપણે જોઈએ તો કરોડોની જમીનની અંદર સરકારે આપણને સરસ મજાની 3 આંગણવાડીઓ આપી. અને ગમે ત્યારે બહારથી કોઈ અધિકારી આવે, બહારથી કોઈ નેતા આવતો હોય તો પહેલાં આપણે આ આંગણવાડીની મુલાકાત લેતા હતા અને ગુજરાતમાં સૌથી પહેલા નંબરની આ 3 આંગણવાડીઓ આપણે એ વખતે ગણતા હતા. પણ અહીંયા મનોજભાઈનો આભાર માને એટલો ઓછો કહેવાય કે એમને પોતાના ઘરની અંદર મકાન બનતું હોય એટલી બધી ચિંતા નહીં કરી. એટલી આ આંગણવાડીની અંદર સામાન્ય એક ઝાડ અથવા તો ગાય પેસી જાય અથવા તો કોઈ ઝાડ સૂકી જાય તો એમને ચિંતા હોય. તો પહેલા તો આ પ્રોગ્રામની અંદર સતત મને બેને કીધું, વર્ષાબેને, કે સાહેબે સરસ મજાનું બેન આયોજન કર્યું વિદાયનું. તો અત્યારે આ તો સવિતાબેને સરસ મજાની અહીંયા આંગણવાડીમાં 33 વર્ષ કામ કર્યું કે પૂરક પોષણની સાથે સાથે લાભાર્થીઓનું. અને અત્યારે તો એ વખતે બેન 10-12 ભણેલા હશે અને અત્યારે તો બધી બહેનો અત્યારે MA BEd ભણેલા આવ્યા. પણ તમને બધી બહેનોને ખબર છે કે ભાઈ આપણે ઓનલાઈન કામગીરી, ફેસ કેપ્ચર હોય, MMY હોય, તો પણ એ બહેને પોતે જાતે શીખી. અમને તો એવું જ હતું કે 10 પાસ 12 પાસ વાળી બહેનોને આ બધું ઓછું ફાવે, પણ બેનની અત્યાર સુધીની 100% સરસ મજાની કામગીરી કરી. એમને લાગે કે કુપોષણમાં પીડાતા હોય, મને એવું લાગે સવિતાબેન પણ આપણા કરતે તંદુરસ્ત હોય ને એટલું બધું કામ કરે, એમ દોડીને કામ કરે. એમ પાટણની આંગણવાડીનું, પાટણના બાળકોનું કુપોષિતમાં પણ ખૂબ ઓછા બાળકો હોય એ રીતે નામ આવે એ પ્રમાણે તમે કામ કરજો એવી સૌને વિનંતી કરું છું. સવિતાબેનની વાત કરીએ તો ઉર્મિલાબેને ખૂબ વાત કરી. 31 વર્ષ સુધી એમને આંગણવાડીની અને આ બાળકોની ચિંતા કરી છે. અમે જ્યારે અહીંયા આંગણવાડીની મુલાકાત લઈએ ત્યારે અમારા આ 3 આંગણવાડીની બહેનો પહેલાં તો 3 હતા, હવે 2 થઈ ગયા છે, પણ બધા જ હસતા મળે. હું આવું એટલે ભાઈ કરીને બોલાવે, આંગણવાડીને માન સન્માન આપે અને જે પ્રમાણે હું સૂચના આપું એ પ્રમાણે મારી આ 6 બહેનો કામ કરતી હતી. અને સાથે સાથે બેને કહ્યું પ્રમાણે જ્યારે આંગણવાડી નવી રિનોવેશન કર્યું ત્યારે ગિરીશભાઈએ પણ મને ખભા મિલાવને કામ કર્યું હતું કે અહીંયા જે પણ કામ હોય, બગીચાનું હોય, નગરપાલિકામાં ચાલુ કર્મચારી હતા એટલે
ખૂબ સારી એમને સેવાઓ આપી હતી. આજે પણ સવારથી એમની સાથે છું. ગઈકાલે પણ આ પ્રોગ્રામની અંદર કઈ રીતે આયોજન કરવું એના માટે સતત મારી સાથે રહી અને ચિંતા કરતા હતા, ભાઈ આપણે ખૂબ સારો કાર્યક્રમ કરવો છે. મારી મિસિસ છે પણ આંગણવાડીની બહેનો માટે અને બાળકો માટે જે પણ કરવું હોય વિદાય સમારંભમાં એ કરવું છે. અને ખરેખર આજે એમને ખૂબ સારો કાર્યક્રમ આજે વિદાય સન્માન ગોઠવ્યો છે. પછી પણ એમને બીજી પણ એક વાત કરી, બેને કહ્યું એમ કે આવતીકાલથી પણ જ્યારે મારી જરૂર હોય આ આંગણવાડીની સફાઈ માટે, બગીચા માટે જે પણ કરવું હોય એ હવે હું નવરો થઈ ગયો છું. એટલે જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે હું ચોક્કસ આ આંગણવાડીના જે પણ કામ હશે એ હું કરવા તૈયાર છું. ખરેખર ગિરીશભાઈ માટે પણ આપણે તાળીઓ પાડવી જોઈએ, કારણ કે એમને સતત આંગણવાડી ચિંતા કરી છે. મારી બીજી બહેનો પણ આ આંગણવાડી ચિંતા કરે છે અને પાટણની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અને બીજા અનેક વિસ્તારોમાં જ્યારે હું ફરતો આવું છું ત્યારે હું ચોક્કસ એ ગામડાની હોય કે શહેરની હોય આંગણવાડીની મુલાકાત લેતો આવું છું અને બધું જોતો આવું છું. પણ મારી પાટણની બહેનો ખૂબ સારું કામ કરે છે, મને ગર્વ છે. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગામી સમયની અંદર પણ આ જ રીતે ઉર્મિલાબેનની આગેવાની નીચે તમે ખૂબ સારી કામગીરી કરી અને પાટણનું નામ રોશન કરજો. ફરી એકવાર અહીંયા આજે વિદાય હંમેશા વસમી હોય છે. આપણે કોઈ પણ વિદાય જોઈએ, અંતિમ યાત્રા હોય, દીકરીની વિદાય હોય કે જ્યારે વય મયતાને કારણે આપણે નિવૃત્ત થતા હોય ત્યારે ખરેખર એક બાજુ આનંદ હોય, એક બાજુ દુઃખ હોય. 31 વર્ષ સુધી બાળકોની સેવા કરી હોય અને જ્યારે બીજા દિવસે જ્યારે ઘરે જવાનો વારો આવતો હોય ત્યારે દુઃખ થતું હોય છે. અને આનંદ એ વાતનો કે એક જગ્યા ઉપર 31 વર્ષ સુધી નોકરી કરી હોય એટલે ખૂબ નિષ્ઠાથી સારી નોકરી કરી હોય તો જ આપણે 31 વર્ષ સુધી સરકારે ચલાવ્યા હોય. એટલે જોરદાર તાલીઓ આપણે સવિતાબેન માટે પાડીશું. ફરી એકવાર અહીંયા મોટી સંખ્યામાં બહેનો જ્યારે ઉપસ્થિત છે ત્યારે બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું, ધન્યવાદ.